પીએચડી એડમિશન 2026-27 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી લાયકાત અનુસ્નાતક BAOU બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમાં પીએચડી માટેની પ્રવેશ જાહેરાત બહાર પાડવામાં આવી છે. આમાં નેટ જીસેટની જરૂર નથી. પ્રવેશ પરીક્ષા દ્વારા પીએચડીમાં એડમિશન મેળવી શકાય છે. અરજીની છેલ્લી તારીખ 4/5/2026 છે. એકેડમિક યર 2026-27 માટે પીએચડી એડમિશન BAOU તેની જાહેરાત યુજીસીના નિયમો 2022 તે પ્રમાણે આ જાહેરાત છે. પીએચડીનો સમયગાળો કોર્સ વર્ક સાથે મિનિમમ 3 વર્ષ એટલે કે 6 સેમેસ્ટર છે. આમાં જરૂરી લાયકાત શું છે, કોણ અરજી કરી શકે છે? તો લાયકાત આ પ્રમાણે છે. જનરલ કેટેગરીના ઉમેદવાર તો સંલગ્ન વિષયમાં અનુસ્નાતક કરેલું હોવું જોઈએ. અનુસ્નાતકમાં 55% મેળવેલા હોવા જોઈએ. ટકાવારીમાં ગ્રેસિંગ હોવું જોઈએ નહીં. 55% ગ્રેસિંગ વગર મેળવેલા હોવા જોઈએ. SC/ST SC/BC દિવ્યાંગ ઉમેદવાર તેમના માટે લાયકાત અનુસ્નાતકમાં જરૂરી ટકાવારી 50% છે. આ ટકાવારી ગ્રેસિંગ વગર મેળવેલી હોવી જોઈએ. અનુસ્નાતક છે એ જે તે સંલગ્ન વિષયમાં હોવું જોઈએ. આમાં પીએચડી માટેની સમગ્ર પ્રોસેસ શું છે તે જોઈએ. તો સૌપ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન રહેશે, ત્યારબાદ લોગિન ફોર્મ ભરવાનું છે, પ્રવેશ પરીક્ષા રહેશે, ત્યારબાદ પ્રેઝન્ટેશન રહેશે અને છેલ્લે સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે. કુલ જગ્યાઓ કેટલી છે? તો આમાં જુદા જુદા વિષય પ્રમાણે અંગ્રેજી 12 જગ્યા છે, ગુજરાતીમાં 4 જગ્યા છે, સંસ્કૃત IKS હિન્દુ સ્ટડીઝ 4 જગ્યા, સમાજશાસ્ત્ર 5 જગ્યા, અર્થશાસ્ત્ર 1 જગ્યા છે, જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન 1 જગ્યા, કોમ્પ્યુટર સાયન્સ 1 જગ્યા, કોમર્સ 3 જગ્યા. ફોર્મ ભરવા માટે મહત્ત્વપૂર્ણ સૂચનાઓ. તો આમાં જે ઉમેદવારો નેટ જીસેટ JRF પાસ છે અથવા પ્રવેશ પરીક્ષા દ્વારા MPhil કરેલ છે તો તેઓને પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. ત્યાર પછીની મહત્ત્વની સૂચના, ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ યુનિવર્સિટીમાં મોકલવાની છે. પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશની પ્રક્રિયા યુજીસી રૂલ્સ 2022 અનુસાર કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા અને તેની મેરિટની માન્યતા ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે 2026-27 માટે માન્ય રહેશે. ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ તેમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ અરજીપત્રકમાં પોતાનો વિષય સ્પષ્ટ ઉલ્લેખ સાથે દર્શાવવાનો રહેશે. અરજી પ્રોસેસ શું છે? તો આમાં અરજી માટેની પ્રોસેસ આ પ્રમાણે છે. વેબસાઇટ પર જવાનું છે, BAOUની સમર્થ વેબસાઇટ, તેમાં રજિસ્ટ્રેશન કરવાનું છે, ત્યારબાદ લોગિન કરવાનું છે, વિગત ભરી અને ઓનલાઈન અરજી સબમિટ કરવાની છે. ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ ડોક્યુમેન્ટ સાથે BAOUમાં મોકલવાની છે. અરજી કરવા માટેની વેબસાઇટ આ પ્રમાણે છે. અહીં દર્શાવેલી છે વેબસાઇટ. આ વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. આ રીતે હોમ પેજ જોવા મળશે, જેમાં ન્યૂ રજિસ્ટ્રેશન અને લોગિન આ મેનુ જોવા મળશે. તેમાં આગળની પ્રોસેસ કરવાની રહેશે. અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ BAOUમાં મોકલવાની છે. સાથે જરૂરી દસ્તાવેજો પણ મોકલવાના છે. છેલ્લી તારીખ 11/5/2026 છે. જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી અહીં આપેલી છે. આ ડોક્યુમેન્ટ્સ જે લાગુ પડતા હોય તે આમાં
અરજીની સાથે જોડવાના છે. BOUનું આ એડ્રેસ છે. હેલ્પલાઇન તથા કોન્ટેક નંબર, ઈમેલ અને મોબાઈલ. મહત્ત્વની તારીખો: ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 4 મે 2026. ડોક્યુમેન્ટ્સ મોકલવાની છેલ્લી તારીખ 11 મે 2026. ફોર્મ સાથે આ ડોક્યુમેન્ટ જોડવાના છે તેની યાદી અહીં આપેલી છે. સાથે સાથે એડ્રેસ પણ અહીં આપેલું છે. આ જાહેરાત માટેની મહત્ત્વની જાણકારી ટૂંકમાં અહીં દર્શાવેલી છે. આ વિડીયો દ્વારા ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે. આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.